ગેસનો પ્રોબ્લેમ છે. રહેવાનું રાજકોટ. નામ સતીશભાઈ. અટક ધોલરિયા. બરાબર છે. અત્યારે જુઓ જોઈએ કેવું લાગે છે તમને? હાલો જોઈએ જરા. સારું લાગે છે. અહીંયા જે ઈલાજ કરે છે તે હનુમાનજી કરે છે. હું કોઈ પણ રોગને ઈલાજ કરું છું. ચિકનગુનિયા હોય તો હું ગેરંટી આપું છું. 5 મિનિટનો ટાઈમ આપ્યું પણ 3 મિનિટની અંદર ચિકનગુનિયા ન હોય એની ગેરંટી છે. મોઢામાં ચાંદા પડ્યા હોય, સંતાન ન થતા હોય, હાથ પગના દુખાવો હોય, સાયટિકા હોય, કોઈ પણ પ્રકારના બિના ચેકા માયરે ઓપરેશન આપણે કરી દઈએ છીએ. એનું કારણ એ છે કે અહીંયા હું તો નિમિત્ત છું, કરનારા હનુમાનજી મહારાજ છે. જેવું નામ છે એવું જ એમનું કામ છે. આ મંદિરનો એવો વાસ છે કે હનુમાનજીને 7 આટા ફરવાથી સરપ કર્યો હોય, વીછી કર્યો હોય તો ઉતરી જાય છે. હનુમાનજીની કોઈ પણ માનતા કરે તો પણ પરિપૂર્ણ થાય છે. સમજી લો કે નોકરીમાં રૂકાવટ આવતી હોય, કોઈ કામ અટકતા હોય તો હનુમાનજી મહારાજ પૂરા કરે છે. બાકી હું જ્યોતિષ કામ કરું છું ને રોગનો ઉપચાર ગેરંટીથી કરું છું. હાથ પગ દુખતો હોય, લકવા થઈ ગયેલો હોય, હરસ મચ્છાની બીમારી હોય, પથરીની બીમારી હોય, પથરી માટે કોઈ પણ દવા લેવાની પણ જરૂર નથી. એક હિમાલય સિસ્ટોન આપું છું અને બીજું એક પાણી આપું છું, જેને કારણે પથરી ગાયબ થાય છે. આ 100%ની મારી અને હનુમાનજીની ગેરંટી છે. બોલો શ્રી રામ. અહીંયા હનુમાનજી મહારાજ ઈલાજ કરે છે. આ જગ્યાનું નામ છે ચેતન હનુમાન આદેશ આશ્રમ, ગયણી થોરખાન રોડ, આટકોટથી નજીક છે. સમય છે દવાખાનાનો સવારે 9 થી 12, સાંજે 4 થી 6.